ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ માતાના દર્શને માટે. આજે આવ્યા છે તો આજે થોડાક ફેરાઈ આવી થોડાક માઇન્ડ ફ્રેશ થઈ જાય. એને કંઈક રખડાઈ ગયું અને મેડમની મજા નહોતી થોડીક, તો એને રખડી આવી બેહીને. આપણે બેયને ફરવા લઈ જઈએ બાબુ. હા, મજા નથી ને એને થોડુંક આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય ને, બહાર પડી જાય. હે મોકરા થઈ જાય. મોકરા પડી જાય ને એટલે થોડાક આમ રખડી આવીને તો મજા આવે. પુરવાઈ જાય. હા, એટલે તમારે હાજા થઈ જવાનું થાય. ચાલો, આ જર્ની આપણી રહેશે માટેલ સુધીની અને માટેલથી રાજકોટ સુધીની. તો એન્જોય કરો મારી સાથે તમે પણ. સો ગાઈઝ, અમારો પહેલો બ્રેક આવી ગયો છે અને અહીંયા અમે ચા પાણી પીવા માટે ઊભા રહ્યા છીએ અને બહુ સારી એવી હોટલ છે અને ત્યાં છે ઝૂલા ને એવું બધું. તો વ્યૂ બી બહુ સારો છે. વરસાદ આવ્યો તો એટલે પાણી બધે ભર્યા છે, તો બહુ મજા આવે એવું લોકેશન છે. તો અહીંયા થોડીક વાર અમે મસ્ત મજાનો ટાઈમ સ્પેન્ડ કર્યો. વરસાદ તો અહીં તો બહુ છે ને યાર. વરસાદ બહુ છે એમ. હવે જવાનું. ચકલી. હલો, આપણે હવે રખડા આગળ રખાડશું ને. કઈ કર બેહો ને મજા આવે છે. મજા આવે. જી તું બેઠી નથી કયું ની ઊભી હુલે તમે બેઠા હો. હા, મસ્ત હે, મસ્ત જગ્યા. હવે આવી જગ્યાએ જ મજા આવે. આપણે શું કામ હા, બસ વહી છે. મંદિર જ્યાં અહીંયા છે ઈ તો મોમા રેડી આગળ છે. આગળ ન ગમે એવું. અને આવો રસ્તો છે ને, ટ્રક છે ને, આવું વ્યૂ બગાડી નાખે છે. નહીં નહીં દાદા રંગ તેરા મજા આવે. ટ્રક તો પછી ધીરે ચાલે. તો દેખાતું નથી કાંઈ આ ટ્રક આવ્યો જો તો. ટ્રક બે આડા હે બે. આ પાછળ બે ગયા આડા હતા એટલે. પણ આ તો હલવાનું નામ જ નથી લેતું. ધીરા છે આપણે. વજનના ધીરા. લાલસિંહ ચડ્ડા મોટો મસ્ત ત્રિશુલ જેવું ગામમાં જ છે. સો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ અત્યારે માટેલ મંદિરે. ખોડિયાર માત કી જય. તો ગાઈઝ મંદિર છે, આ બાજુ છે ને મંદિર છે અને આ બાજુ ભોજનાલય છે મંદિરનું. આ ઉપર જવા માટે બધા ના ને નીચેથી બધી ગાડી છે. બરોબર, પહેલી વાર આવે હે. બરોબર તું પણ પહેલી વાર જ આવે. ચાલો, હું બીજી વાર આવું. ત્રીજી વાર. ત્રીજી પહોંચી ગયા છીએ અમે. પૂનો છે બધા હા.
સાથે નાના એવા છોકરાને જોખવામાં આવ્યો હતો. નીચે કેટલો બધો પરવન થઈ ગઈ જાય છે ને રેડી અને દાદા બે નારિયેળ વધાર્યો છે હે જાણે મને તો ખબર જ નહોતી કા હમણાં આપશે મારી મમ્મી જો આ એટલા મતલબ એક મોટો બ્લોગ મિની બ્લોગ ફેસબુકમાં જે બ્લોગ આવતા નહીં બે અને બાકી અહીંયા શ્રીફળ વધારવાની છે અને અહીંયા છે ને માતાજીનું હવન છે મમ્માએ એવું કીધું મને શું કહેવાય નથી ખબર મને જે ગીત કહેવામાં આવ્યું જ નહીં તમને કહું તમે અત્યારે જાય છી ક્યાં જઈ હી આપણે કે ભોજન લેશું હવે ભોજન લેવા માટે જઈએ અમે મને નહોતી ખબર હવે ખબર પડી અને પરો હતા ને બહુ રખડે છે બહાર અને ત્યાં તડકો એટલો છે ને કે ગાડી એકદમ કેવી થઈ ગઈ છે ગરમ ગરમ ફૂલ ગરમ ગરમ થઈ ગઈ છે એક્સપેરિમેન્ટ કરીશ આનો અગરબત્તીનો ગાઈઝ મેં પરવાની વોચ લઈ લીધી છે મારી જ છો એટલે આવું ચાલુ બી નહીં થતું ગાઈઝ લઈ લીધી છે ઘડિયાળ આપણે વસ્તુ હોય તે બહાર જવાનું છે ત્યારે હું કહે બગ તારી પછી મીન છે ને હા બસ ને જોઈને મેં એવા છે જમવા માટે કેટલા આવ્યા 3 વાગી ગયા છે ને જમવા માટે લઈ ગયા છે સો ગાઈઝ અત્યારે છે ને જમીને હવે અમે જઈએ છીએ ઘર તો મતલબ જાશું તો અમે હવે ડાયરેક્ટ અહીંથી ઘરે જ કહેવાનો મતલબ એમ છે બીજું કંઈ મોટિવ અહીંયા એક લીમડાનું ઝાડ છે બહુ મસ્ત છાંયો છે અહીંયા અમારી ગાડી ઊભી છે અહીંયા મારી મમ્મી બેઠી છે લઈ લેવાની જરૂર. સો ગાઈઝ અત્યારે જમી લીધું છે ને હવે અહીં થોડીક વાર બેસીએ અને પછી ઘરે જઈશું અમે લોકો અહીંયા બાકી હું તો બેસીએ લીમડાનું ઝાડ છે ને તો એની નીચે અને છાયામાં બેઠીને નાટકલો જો અહીંયા ગાડીમાં બેસી ગાડીમાં નથી બેઠો ગાડી ઉપર બેઠો ગાડી ઉપર નથી બેઠો બોનેટ તો અહીંયા બેઠો છે અને બાકી દાદા અહીંયા છે દાદા કઈ નહીં Pero muy સો ગાઈઝ અમે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે તો હવે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ બાકી અમે કેવી મજા આવી દાદા ત્યાં તમને મંદિર બહુ કે બહુ મસ્ત હતું ત્યાં આમ બેઠા હતા ને તો એમ થાય હતું કે ના બેઠા રહીએ તો અમે અત્યારે ઘરે પકી ગયા છીએ બાકી આ જોઈ લે પાણી પની હરી હું પાણી ભરીને ક્યાંથી આવો હો બેન તમે મમ્મી અહીં નથી હતી નદી ક્યાં ગોતવા જાવી ઘરે પહોંચી ગયા છીએ ને હવે તો આ વ્લોગને એન્ડ કરી દઈએ બાકી તમને મળશે જલ્દીથી નવા વ્લોગમાં અગર નેક્સ્ટ ટ્રીપ જ્યારે અમે કરશું ને ત્યાં તો ત્યાં સુધી બધાને બાય